ભવિષ્યમાં કોળી સમાજનો કોઈ ચાળો નહીં કરી શકે. કોળીના સાવજો ન્યાય મેળવીને જ રહેશે. આ છે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો હુંકાર. બગદાણામાં નવનીત બાલદિયા પર થયેલા હુમલાને લઈને કોળી સમાજ લાલઘૂમ બન્યો છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીતની મુલાકાતે પહોંચેલા હીરાભાઈ સોલંકીએ સ્પષ્ટ કર્યું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ન માત્ર હીરા સોલંકી પરંતુ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ પણ ફોન પર વાત કરીને નવનીતને ન્યાય અપાવવાની અને સોમવારે ગૃહમંત્રી સાથે મુલાકાત કરી રજૂઆતની ખાતરી આપી. એને મને હામી ક્લિપ બનાવીને આપી કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર નથી. પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો, તને મળવું છે. મેં કીધું હું બગદાણા છું. પછી રાજુ બોવડાનો એનો મારા ફોન આવ્યો કે માયાભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ ઓલો કર્યો એમ, એનું મારી પાસે રેકોર્ડિંગ છે. માયાભાઈ છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે. પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજનો ફોન આવ્યો માયાભાઈ દીકરા છે. તો એ બધું પ્રૂફ આપણી પાસે છે. બાકી બીજા કોઈ યારે મારે કોઈ જાતનો વાંધો જ નથી. આ બધું કરાવ્યું એણે જ કરાવ્યું. એના બાપા અમે માફી માંગી એટલે ડીવાયએસપીએ જે આ નિવેદન આપ્યું છે હા એમાં કેટલું તથ્ય છે? એમાં એ હાવ ખોટું જ છે. તે કોઈ દિવસ કોઈને નહીં એ લોકો જે એ બુટલેગરો છે એનું પોલીસ સ્ટેશન અલગ લાગે છે, આ બગદાણા છે એ અલગ લાગે છે. એ આ મારા વિસ્તાર, હું એને કોઈને ઓળખતો પણ નથી ઓળખ નહીં. અને એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે, હા એ તો અને લાઈવ કોને બતાવે છે એની તપાસ બધું તપાસ થશે. કાંઈ નવનીત જો એક વાત કહી દઉં તને બેટા, સંપૂર્ણ સમાજ તારા હારે છે. હા એમાં તારે જરાય મૂંઝાવાનું છે નહીં. હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને, હું એ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં. ને હિંમત રાખતું, હિંમત વાળો જ છે. હું કીધું તું છે ને હિંમત વાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમતવાળાની. તું સમજે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારે હારે છે ને તને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો અમે. તારે એટલે એ મૂંઝાતો નહીં. તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી તારે કોઈને. આખો જો આજે આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે. પગ રાખવાની જગા નથી બેટા. મને ખોટી રીતે ભાઈ રહ્યો બેટા બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે, હા એમાં કાંઈ નહીં મૂંઝાવાનું. મારો પેલો દીકરો છે બેટા, આંખું નહીં પાડવાનું. હું કીધું થોડીના આવાજો છે તમે, એવું નહીં કરવાનું, મૂંઝાતો નહીં. હું કીધું સંપૂર્ણ ન્યાય આપશું બેટા. પોલીસે પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું એમ. પોલીસ વાળાએ આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. એમાં જરાય મૂંઝાતો નહીં ભાઈ. હું નવનીત હારે જ છું. હા ચાલુ રાખો ને 1 મિનિટ. મોટા ભાઈ અરે વાત કરીને આવ્યો છું, વાત કર. હા ભાઈ નવનીત. હા સીતારામ કરશો તો વાત કરશો. હા સીતારામ ભાઈ. સીતારામ ન્યાય મજબૂત રહેજો. હીરા તમારે હારે છે. હા ભાઈ. અને હું આયા ઉદયપુર છું. એટલે શંકર ભગવાનના દર્શન કરી અને કાલ હું આવી જાય. હા ભાઈ એક વાત કહી દઉં, સાંભળો મારી ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે ને તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ. અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો છે. હા એ તમારે કરવાનું છે, મારે હારે આવવાનું છે તમારે. આવી જાય તો ઓકે હા બસ ચાલો. ઓકે બસ કાંઈ વાંધો બસ વાંધો નહીં. ચાલો ઓકે. હા સીતારામ. કાંઈમાં મૂંઝાવ નથી બેટા. સોમવારે હું જાઉં છું ગાંધીનગર. હું કીધું ને આખા સમાજનો ટેકો તારા રહેશે. કાંઈ નહીં મૂંઝાતો. હા શું નહીં પડતો, તારા હારે છે. મૂંઝાતો નહીં, આખો સમાજ તારા હારે છે બેટા. હિંમત રાખ. બધું ઈશ્વર છે કે નહીં, આપણે માનીએ છીએ ને માતાજીને ને ઈશ્વરને. હા કોઈને નહીં મુકાય. કોઈ જબરદસ્તી હોય ને તો એને નહીં મુકાય. એ ચિંતા નહીં કરે તું. કાંઈ વાંધો નહીં. હિંમત રાખજે બસ, બીજું કાંઈ નહીં. તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે, તેને ન્યાય અપાવવા માટે આપણે આવ્યા. સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી. એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો.
જે ચબરબંધીઓ હશે ને માથું નડે એને સજા અપાવવાની થાય છે હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું તમારો બધાનો આભાર. એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો. ને આવું રાખજો. આ મીડિયા વાળાને જરા બાઈક લેવે ને તો આ લેજો જે હું બોલું છું. હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો. હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજો તમે બધા. કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો. એક વાત ધ્યાનમાં રાખજો. આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે. એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું, પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈક કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે